ઘરેલું એલપીજી ઉપયોગકર્તાઓ હવે ઘરે બેઠા જ કેટલાક ડિજિટલ અને ફોન આધારિત માધ્યમથી એલપીજી સિલિન્ડરની બુકિંગ કરાવી શકશે, જે માટે ઉપયોગકર્તાઓએ ગેસ એજન્સી કે ગેસ વિતરકો પાસે જવાની કે લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી। પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર તેલ માર્કેટિંગ કંપનીઓએ ઉપયોગકર્તાઓની સુવિધા માટે બુકિંગની સરળ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે। ઉપયોગકર્તાઓ વોટ્સએપ, એસએમએસ કે આઈવીઆરએસ સેવા દ્વારા એલપીજી બુક કરી શકશે। તે સિવાય સંબંધિત કંપનીઓની મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ બુકિંગની સુવિધા આપવામાં આવી છે। દેશની મોટાભાગની ગેસ કંપનીઓ જેવી કે ભારત ગેસ, ઇન્ડેન અને એચપી ગેસ તેમના ડિજિટલ પ્લેટફોર્મ અને હેલ્પલાઇન નંબરના માધ્યમથી ઉપયોગકર્તાઓને આ સેવા આપી રહી છે। આ સુવિધાઓના માધ્યમથી એલપીજી ઉપયોગકર્તાઓને વધુ સુવિધા મળી રહેશે અને સમયની પણ બચત થશે। कि 10, 11 और 12 तारीख तक के आज जिन लोगों ने बुकिंग की है उनको गैस सिलेंडर उनके घरों तक पहुंचाने की कार्रवाई की जा रही है। और अब कार्रवाई की बात करते हैं, अगर मुख्यमंत्री योगी आदित्यनाथ के निर्देश के बाद तकरीबन 1400 से ज्यादा जगहों पर कल छापेमारी की कार्रवाई की गई जो लोग कालाबाजारी कर रहे थे, और इसमें 4 ऐसे वितरक भी थे जिनके खिलाफ एफआईआर दर्ज करा गई है और लगातार ये एक्शन जारी है। और राजधानी लखनऊ में जिला प्रशासन ने कहा है कि सोशल मीडिया पे जो भ्रामक वीडियो डाल रहे हैं उनके खिलाफ भी एक्शन ले सकता है जिला प्रशासन यहाँ पर।